નમસ્કાર દર્શક મિત્રો. બાયસેક અને આઈઆઈટીના સંયુક્ત ઉપક્રમે શિક્ષાર્થ કાર્યક્રમમાં આપ સર્વેનું સ્વાગત છે. શિક્ષક પ્રશિક્ષણ અંતર્ગત આજે આપણે અભ્યાસક્રમના ધ્યેયો અને લાક્ષણિકતાઓની ચર્ચા કરીશું. અભ્યાસક્રમના ધ્યેયો અને લાક્ષણિકતાઓ અંતર્ગત પેટા મુદ્દામાં અભ્યાસક્રમના ધ્યેયો અને અભ્યાસક્રમની વિવિધ લાક્ષણિકતાઓની વિગતે છણાવટ કરીશું. અગાઉ આપણે અભ્યાસક્રમનો બરાબર પરિચય મેળવી ચૂક્યા છે, એની સંકલ્પના સમજી ગયા છે. એ આધારે હવે અભ્યાસક્રમ છે એના ધ્યેયો ક્યાં હોઈ શકે એના વિશે વિગતે વાત કરવી છે. હવે શિક્ષણ છે ને, શિક્ષણ એના કેન્દ્રમાં બાળક. હવે બાળકને જ્યારે શિક્ષણની પ્રક્રિયામાં જોતરીએ છે ત્યારે જો અગત્યનું પરિબળ હોય તો એ અભ્યાસક્રમ. તો અભ્યાસક્રમ છે એ બાળકના વિકાસના કેન્દ્રમાં રહેલું મહત્ત્વનું પરિબળ છે કે જેના દ્વારા શિક્ષણની અસ્ખલિત પ્રક્રિયા સતત ચાલુ રહે. બાળક છે એ સમાજનું મધ્યબિંદુ છે, કારણ કે બાળકનો યોગ્ય વિકાસ સમાજના વિકાસમાં હકારાત્મક ભાગ ભજવે છે. જો બાળક છે એ આદર્શ નાગરિક બની અને સમાજમાં પ્રસ્થાપિત થશે તો સમાજ આખો વિકાસ કરશે. સમાજના અન્ય પરિબળો છે એને બાળક છે એ સુશિક્ષિત કરશે અથવા તો સુશિક્ષિત કરવા માટેના પ્રયત્નો કરશે. તો એ બાળક છે એ સમાજનું અભિન્ન અંગ છે. જો એ શિક્ષિત હશે તો એના દ્વારા જે આગળનો સમાજ તૈયાર થશે એ પણ સુસંસ્કારી શિક્ષિત થશે. તો આ બાળક છે એને જ્યારે શિક્ષણની પ્રક્રિયામાં જોડીએ છીએ ત્યારે એને જે શિક્ષણ આપવાનું થાય એમાં જે અભ્યાસક્રમ છે એ અભિન્ન અંગ બને છે. તો આ અભ્યાસક્રમ છે એના નક્કી કરેલા ધ્યેયો હોવા જોઈએ. આજનો બાળક છે આવતીકાલનો નાગરિક બનવાનો છે. તેની શક્તિઓને યોગ્ય શૈક્ષણિક માળખા દ્વારા જો બહાર લાવવામાં આવે તો એ બાળક છે એ સમાજને ઉપયોગી થઈ શકે. અને એટલા માટે થઈ અને શિક્ષણની બહુ મોટી જવાબદારી છે કે એમની પાસે આવેલ જે બાળક છે એને સમાજની અપેક્ષા મુજબ શિક્ષિત કરે કે જેથી કરી અને સમાજને એ ઉપયોગી થઈ શકે. અને આ બધું જ જો કરવું હોય, આ અપેક્ષાઓ છે એ સમાજની પૂરી કરવી હોય તો સુયોગ્ય અને આયોજનબદ્ધ રીતે તૈયાર કરેલો અભ્યાસક્રમ છે એ ઉપયોગી બનશે. સમગ્ર અભ્યાસક્રમનું કાર્ય એ કેટલાક હેતુઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જ્યારે અભ્યાસક્રમની સંરચના થતી હોય ત્યારે અભ્યાસક્રમ છે એને કયા હેતુ આધારિત રચવો એના નક્કી કરેલા હેતુઓને કેન્દ્રમાં રાખી અને અભ્યાસક્રમ છે એની રચના થતી હોય. તો આ અભ્યાસક્રમના ધ્યેયો છે એને આજે આપણે વિગતે સમજવા છે. શિક્ષણના જુદા જુદા હેતુઓ અને ધ્યેયો સાધવા માટે જુદા જુદા વિષયના અભ્યાસક્રમને એક સાધન તરીકે લેવામાં આવે છે. મને એવું છે કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવવું છે, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિરુચિ કેળવાય એવું મારે કંઈક કરવું છે તો મારે વિજ્ઞાન વિષય દાખલ કરવો પડે. વિદ્યાર્થીઓનું ગણન કૌશલ્ય છે એ કેળવાય, વિદ્યાર્થીઓ ગણતરી કરતાં શીખે, વ્યવહારમાં એ ગણતરીમાં પાવરધો બને તો મારે ગણિત વિષય છે એ ઉમેરવો જોઈએ. હાલ આજના ટેકનોલોજીના યુગમાં મને એમ થાય કે આઈસીટીનું જ્ઞાન છે એ વિદ્યાર્થીઓ માટે જરૂરી છે, સમાજને એની જરૂર પડવાની છે, તો હું કમ્પ્યુટરનો વિષય અથવા તો આઈસીટીનો વિષય ઉમેરું. તો આ બધા અભ્યાસક્રમને વિષયો છે એ એક સાધન તરીકે લેવામાં આવે અને એને કારણે જે સમાજના અપેક્ષિત હેતુઓ કે ધ્યેયો છે એ સિદ્ધ કરી શકાય. દરેક વિષયના અભ્યાસક્રમને શિક્ષણમાં સ્થાન આપવા પાછળ મને એમ છે આ જ એક કારણ હશે કે અપેક્ષા શું છે. અત્યારે તમને બધાને ખ્યાલ હશે કે પ્રાથમિકથી લઈ અને ઉચ્ચ શિક્ષણ સુધી આઈસીટીનો વિષય છે એ પ્રવેશી ચૂક્યો છે. કારણ કે આજના સમાજની આ ડિમાન્ડ છે, સાંપ્રત યુગની આ જરૂરિયાત છે. આજ તમે ને હું મળીએ છીએ એ પણ એક આઈસીટીનો ભાગ જ છે. તો માણસ જેમ જેમ પ્રગતિ કરતો ગયો એમ એમ વિકાસ કરતો ગયો એમ એમ એની જરૂરિયાતો બદલાતી ગઈ અને આ બદલાતી જરૂરિયાતો છે એને પરિપૂર્ણ કરે એવો અભ્યાસક્રમ થાય તો એ અભ્યાસક્રમ છે એ યોગ્ય ગણાય.
એટલે આવા હેતુઓને બધાને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમ છે એની રચના થતી હોય. કયા હેતુઓ આવા હેતુઓ એટલે મુખ્ય 5 હેતુઓને ધ્યાનમાં રાખી અને આજે આપણે ચર્ચા કરવાના છે અભ્યાસક્રમના ધ્યેયોની. પહેલું ધ્યેય ઉપયોગિતાનું ધ્યેય, પછી સાંસ્કૃતિક ધ્યેય, માનસિક ઘડતરનું ધ્યેય અથવા તો માનસ ઘડતરનું ધ્યેય, સામાજિક વિકાસનું ધ્યેય અને સર્વાંગીણ વિકાસનું ધ્યેય. આ 5 ધ્યેયો આધારિત આપણે આજે અભ્યાસક્રમના હેતુઓ છે એને વિગતે ચર્ચવાના છે. સૌથી પહેલું આપણે ઉપયોગિતાનું ધ્યેય છે એની વાત કરીએ તો ઉપયોગિતાનું ધ્યેય એવું બોલીએ ત્યાં જ ખ્યાલ આવી જાય કે જે કંઈ પણ ભણો છો, જે કંઈ પણ શીખો છો અથવા તો જે કંઈ પણ શિક્ષણ તમે મેળવો છો એ વ્યવહારમાં અથવા તો વાસ્તવિક રીતે ઉપયોગી બનવું જોઈએ. આ પહેલી જરૂરિયાત છે. જે કંઈ પણ શીખે છે તે વાસ્તવિક જગતમાં તેને ઉપયોગી નીવડે, ઉપયોગી થાય એવું જો શિક્ષણ હોય તો એ અસરકારક શિક્ષણ સાબિત થશે. તો એ પ્રકારનો અભ્યાસક્રમ હોવો જોઈએ. સમાજમાં એક સંસ્કારી વ્યક્તિ તરીકે એને સ્થાન મળે, કારણ કે જે કંઈ પણ શીખે એ શીખેલું છે એ એને ખરેખર વાસ્તવમાં ઉપયોગી થાય તો એ વ્યવહાર એ પ્રકારનો કરે અને એને એક સંસ્કારી વ્યક્તિ તરીકેનું સ્થાન મળે સમાજમાં. અને મેં કીધું એ પ્રમાણે કે સમાજ છે એની જરૂરિયાત શું છે અને બાળક જ્યારે આવે છે ત્યારે એને આપણે એક સંસ્કારી, એક આદર્શ નાગરિક બનાવવો છે કે જે ફરી પાછો સમાજમાં પ્રસ્થાપિત થાય ત્યારે એ સમાજને અપેક્ષિત વર્તન વ્યવહારો કરી શકે. હવે જુદી જુદી પ્રવૃત્તિઓ તરફ એનો રસ કેળવાય, એ ઉત્સાહથી કોઈ પણ કાર્યની અંદર જોડાય. જો આ ટેવ, આ આદત એની શિક્ષણની પ્રક્રિયા દરમિયાન પડશે, શિક્ષણના અભ્યાસક્રમમાં આવી જોગવાઈઓ હશે કે જેમાં એને કોઈ પ્રવૃત્તિ કરવી પડે ને એમાં એ પ્રવૃત્તિમાં આપણે એને મોટિવેટ કરીએ અને રસપૂર્વક જોડીએ, ઉત્સાહથી એ જોડાય, તો આ જ બાબત છે એને સમાજની કોઈ પ્રવૃત્તિ કરવાની હશે ત્યારે એમાં રસ અને ઉત્સાહ છે એ જળવાયેલો રહેશે અથવા તો એ રસથી અને ઉત્સાહથી કાર્ય કરશે. સમાજની દરેક વ્યક્તિને પોતાના દૈનિક જીવનમાં શાળામાં શીખેલા અભ્યાસક્રમ છે એનો આશ્રય લેવો પડે છે. આજ હું તમારી સમક્ષ કેટલીક ચર્ચાઓ કરું છું તો એના પાછળ મારું શાળા શિક્ષણ છે એ જવાબદાર છે. મેં શાળા શિક્ષણ દરમિયાન કેટલી એવી જગ્યાએ, કેટલાય એવા કાર્યક્રમોની અંદર ભાગ લીધો, મને તક મળી અને એને કારણે હું ઘણા મોટા સમૂહની અંદર પણ વાત કરી શકું. મારો ભય દૂર થયો, મેં એ પ્રકારની તાલીમ લીધી. આવી વ્યવસ્થા છે જે તે વખતે અભ્યાસક્રમમાં હતી, એ મને તક મળી અને એ તકને કારણે આજે હું આ કક્ષાએ પહોંચ્યો. મારો કહેવાનો મતલબ એ છે કે શાળામાં જે કંઈ પણ શીખેલ છે અભ્યાસક્રમ દરમિયાન, તમારા શાળા શિક્ષણ દરમિયાન, એ દરેક બાબતો છે એ તમને દૈનિક જીવનમાં ઉપયોગી છે. જો એ બરાબર તમે પચાવેલી હોય, જો એ તમે બરાબર યાદ રાખેલી હોય અને એને વ્યવહારમાં ઉપયોગમાં લાવવા માટેના તમારા પ્રયત્નો હોય તો તમે તમારા વર્તન વ્યવહારો છે આદર્શ રીતે ગોઠવી શકો અને એ તમને તમારા વર્તન વ્યવહારમાં ઉપયોગી થાય. જુદા જુદા ધંધા ઉદ્યોગ કેમ કરવા, એમાં તમારો વ્યવહાર છે એ લોકો સાથેનો કેવો હોય, તો આ બધામાં તમને આ અભ્યાસક્રમનું ઉપયોગિતા મૂલ્ય છે એ કામ આવશે. જીવનના સુખ સગવડના સાધનો માટે પણ શીખેલા અભ્યાસક્રમ છે એ ઉપયોગી છે એ બનવો જોઈએ. હું બરાબર શીખો છું કે પાણીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, વીજળીનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. તો આ બધી બાબતો છે એ હું જ્યારે શિક્ષણ લેતો હતો, શાળામાં હતો, શિક્ષણ કાર્ય દરમિયાન જે હું શીખો છું એ બધી જ બાબતો છે હું જ્યારે વાસ્તવિક જીવનમાં જાઉં છું ત્યારે એનો ઉપયોગ કરું છું. હું જરૂરિયાત પૂરતું જ પાણી લઉં છું. તો આ શું છે? આ એનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. એટલે શીખેલી કોઈ પણ બાબતો છે, શીખેલું જ્ઞાન છે, એને હવે યુટિલાઇઝ કરવાનું છે. અને એ પ્રકારનું જો અભ્યાસક્રમની અંદર માળખું હોય, એ પ્રકારના મુદ્દાઓ હોય તો એનું ઉપયોગિતા મૂલ્ય છે એ વધી જાય એ અભ્યાસક્રમનું.
સૌપ્રથમ જીવનની વિવિધ પ્રવૃત્તિઓ માટે જરૂરી વિવિધ વિષયોના અભ્યાસક્રમનું જ્ઞાન આપવું જોઈએ. કેવી? તો કે તમારા વાસ્તવિક જીવન માટે કઈ કઈ બાબતો છે એ જરૂરી છે એની પ્રાયોરિટી નક્કી કરી અને સૌપ્રથમ તો એને એ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ અને પછી આગળ ઉપર એને અન્ય શિક્ષણ છે એની વ્યવસ્થા કરવી જોઈએ. જ્ઞાન મળ્યું એટલે જીવન વ્યવહાર અને નવી પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરતા આવડે જ એમ કહી ન શકાય. તમે જ્ઞાન મેળવ્યું છે પણ એને વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરવો હોય તો એના માટેનું કૌશલ્ય કેળવવું પડે, એના માટેના પ્રયત્નો કરવા પડે, એના માટે પુનરાવર્તન જોઈએ. તો વાત એ છે કે મેળવેલું જ્ઞાન જે છે એને નવી પરિસ્થિતિમાં જ્યારે તમારે ઉપયોગમાં લેવું છે ત્યારે એને લગતા કૌશલ્યો છે એ તમારે શીખવા પડે અને કૌશલ્યનો જીવન માટે ઉપયોગ કરવાની જે કંઈ આવડત છે, એની શક્તિ છે, એના માટે તમારે સજાગ રહેવું પડે, એના માટે તાલીમ લેવી પડે, એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. તો જ તમે એ મેળવેલ જ્ઞાન છે એને ઉપયોગી સાબિત કરી શકો. અને એ માટે કૌશલ્ય માટે પણ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવું પડે. મારે વિદ્યાર્થીઓમાં એ કૌશલ્ય કેળવા એના માટેના પ્રયત્ન કરવા હોય તો મારે એને ફિલ્ડમાં મૂકવા પડે, મારે એને કોઈક એવી પ્રવૃત્તિ આપવી પડે કે જેને કારણે એનું એ કૌશલ્ય છે એ ડેવલપ થાય. તો અભ્યાસક્રમ છે એમાં આવી બાબતો છે એનો સમાવેશ હોય જેથી કરી અને બાળક છે એનું આ પ્રકારનું કૌશલ્ય છે એ કેળવાય. મને એમ થાય કે વિદ્યાર્થીઓ ગણિતમાં તર્ક કરતા શીખે, એની ગણનની શક્તિ છે એ કેળવાય, નિર્ણય લેતા થાય, નિર્ણય શક્તિ એની કેળવાય. તો આ બધામાં એનો વિકાસ થાય એવું જો તમે ઈચ્છતા હોય તો આ પ્રકારની શક્તિઓ છે, આ પ્રકારનો વિકાસ થાય એવી બાબતોને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમ છે એ તૈયાર થાય તો અભ્યાસક્રમ છે એનું ઉપયોગિતા મૂલ્ય છે એ સફળ થાય. તો આવી બધી જ બાબતોને ઉપયોગિતાના સંદર્ભમાં લઈ અને અભ્યાસક્રમમાં સમાવેશ થાય અને એ અભ્યાસક્રમ છે એને વાસ્તવિક બનાવવામાં આવે ત્યારે એનું ઉપયોગિતા મૂલ્ય છે એ વધશે. બીજું મૂલ્ય સાંસ્કૃતિક ધ્યેયનું, અથવા તો બીજો ધ્યેય આપણે કહીએ તો સાંસ્કૃતિક ધ્યેય. દરેક સમાજ છે ને એને પોતાની એક પરંપરાગત સંસ્કૃતિ છે, દરેકની પોતાની એક રૂઢિ છે, એક રીત છે, એક રિવાજો છે, એને સાથે લઈને એ ચાલે છે. જો અન્ય જીવો એટલે કે માનવી સિવાય એ પ્રકૃતિ ઉપર જીવે છે, એ પ્રકૃતિ સાથે તાલ મિલાવીને જ જીવે છે. જ્યારે મનુષ્ય જે કેવો છે કે પેઢી દર પેઢી વિકસતા જ્ઞાનનો વારસો પ્રાપ્ત કરે છે. આજ મારા પિતાશ્રી છે એ કમ્પ્યુટર ઉપર કામ નહોતા કરતા, પણ ધીમે ધીમે આગળ જતાં મારે જરૂરિયાત ઊભી થઈ. પણ અમુક મેળવેલ જ્ઞાન છે એ મને અહીંયા ઉપયોગી થયું. હું ગણિત શીખતો હતો, હું તર્ક શીખતો હતો, જેને કારણે હું કમ્પ્યુટર છે એ વધારે સરળતાથી શીખી શક્યો, વધારે ઝડપથી એનો ઉપયોગ કરી શક્યો. આ જ્ઞાનનો વારસો છે ને એ સંસ્કૃતિમાંથી મળે છે અને સંસ્કૃતિમાંથી સંસ્કારિતતા જન્મે અને આ સંસ્કારિતતાની સમાજને જરૂર છે. કારણ કે આપણે એવું કીધું હતું ને કે જીવન ઉપયોગી અભ્યાસક્રમ બનાવવો છે તો એમાં આ સાંસ્કૃતિક ધ્યેય છે એ હોવું જોઈએ. જીવનમાં યોગ્ય ગુણો પ્રાપ્ત થાય એ સાંસ્કૃતિક ધ્યેયનો હેતુ છે. પ્રાચીન સમયથી લોકોએ જુદા જુદા વિષયોનું જ્ઞાન વિકસાવ્યું અને હજી એ વિકસતું જ જાય છે. ગણિત છે એનું સંશોધન ઘણા વર્ષો પહેલાં ગણિતના કેટલાય સંકલ્પનાઓ છે એની ચર્ચાઓ થઈ, તો શું અટકી ગયું? નહીં. અત્યારની જ વાત કરો ને, તમે ટેકનોલોજીની વાત કરો, તમે રાત્રે સૂઈને સવારે ઉઠો ત્યાં સુધીમાં તો ટેકનોલોજીની અંદર ઘણા બધા સંશોધનો, ઇન્વેન્શનો થઈ ગયા હોય છે. તો શું છે? જ્ઞાન છે. જૂનું જ્ઞાન જે છે એ સતત ને સતત ધીમે કરતાં એની અંદર ઇનોવેશન, એની અંદર સંશોધન થતાં એ સતત ને સતત વિકસતું રહે છે. નો ડાઉટ એની અંદર અગાઉનું જ્ઞાન છે એને ઉપયોગી થાય છે. તેથી વિવિધ વિષયોના અભ્યાસક્રમનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ શિક્ષણ અપાય એ એટલું જ આવશ્યક છે, કારણ કે બાળકને આપણે સંસ્કારી બનાવવો છે, આદર્શ નાગરિક બનાવવો છે. સાંસ્કૃતિક ધ્યેયને પ્રાપ્ત કરવા વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયના જે કંઈ પણ અભ્યાસક્રમો છે એમાં રસ દાખવવો પડશે.
પછી મને ગણિત ન જ આવડે, ગણિતમાં મને જરાય રસ નથી, એવું ચાલે નહીં. નહીંતર એનું ગાણિતિક કૌશલ્ય જે છે એ કેળવાશે નહીં. એ વ્યવહાર છે એ આર્થિક વ્યવહારો સારી રીતે કરી શકશે નહીં. આ તો એક ઉદાહરણ છે. કહેવાનો મતલબ એ કે બાળકો છે એ બેઝિક વિષયો જે છે એ બધામાં રસ લેતા થાય. બરાબર? તો આ બધા જ વિષયો જે છે એના અભ્યાસક્રમની અંદર રસ કેળવાવો પડે તો કેટલાક સાંસ્કૃતિક ધ્યેયો છે, કેટલીક આપણી સમાજની અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થશે. તો આ સાંસ્કૃતિક ધ્યેય છે એ એટલું જ મહત્ત્વનું છે. એક બીજા વિષયોના અભ્યાસક્રમને એકબીજા સાથે અનુબંધ કરતાં શીખવવું પડે. કોઈ એક વિષય કે એક મુદ્દો શીખો તો એ મુદ્દો કે એ વિષય છે અન્ય બીજા વિષયના કોઈ મુદ્દા સાથે અનુબંધ ધરાવતો હોય, સંબંધ ધરાવતો હોય તો એ સંબંધની વાત છે એ અહીંયા કહેવી જોઈએ. તર્ક શક્તિ કેળવવી પડે છે. ચોકસાઈ, ખંત, સ્વચ્છતા, વિચારોની સ્પષ્ટતા. આ વિચારોની સ્પષ્ટતા બહુ જરૂરી છે. ઘણી વખત એવું થાય કે તમે કોઈ વાત છે એ કોઈને સમજાવવા માગતા હોય તો તમે પોતે સ્પષ્ટ ન હોય. તમારા વિચારોની જો સ્પષ્ટતા હોય તો સામેવાળી વ્યક્તિને તમે ખૂબ ઝડપથી તમારી વાત ગળે ઉતારી શકો, તમે સમજાવી શકો. તો આ બધા જ ગુણો જે છે એ કેળવવા પડશે. અને આ કેળવવા માટે અભ્યાસક્રમ છે એ આ સાંસ્કૃતિક ધ્યેયને પકડી અને એની રચના થાય તો આ તક છે એ વર્ગખંડમાં શિક્ષણ લેતા પ્રત્યેક બાળક છે એને મળે અને એને કારણે સાંસ્કૃતિક ધ્યેયની પ્રાપ્તિ તરફ આપણે એને લઈ જઈ શકીએ અને સાંસ્કૃતિક ધ્યેયની પ્રાપ્તિ થાય. માનસિક ઘડતરનું ધ્યેય, માનસ ઘડતરનું ધ્યેય. વિવિધ વિષયોના અભ્યાસક્રમના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્તરમાં વધારો થાય. તેની વિચારશક્તિનો વિકાસ થાય. જે હોય ત્યાંથી એ 2-4 ડગલા આગળ વધે છે. એ વિચારી શકે છે, એ તર્ક કરી શકે છે. શું સારું છે, શું ખરાબ છે, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, એની સમજ એનામાં કેળવાય છે. અને એ આ માનસિક શક્તિ છે એ શાર્પ બનવાને કારણે થાય. એને કેટલા બધા અનુબંધો કરવા પડે, કેટલી બધી બાબતો છે એને સરખાવવી પડે. અને આ બધી બાબતોને સરખાવતા એને ખ્યાલ આવે કે આ મારા માટે સારું છે, આ મારા માટે ખરાબ છે, આ સાચું છે, આ ખોટું છે. તો એ પોતે પોતાની રીતે, પોતાની મગજ શક્તિથી, પોતાની તર્ક શક્તિથી આ વિચારે છે. તો એ અભ્યાસક્રમ છે ને એ આવા તર્ક છે એના ઉપર આધારિત હોય, આવું માનસિક ઘડતર એનું થાય એ પ્રકારના એમાં મુદ્દા મૂક્યા હોય, એ પ્રકારનો અભ્યાસક્રમ રચાયેલો હોય તો વિદ્યાર્થીઓમાં આવી તર્કશક્તિ ખીલશે. અને આ તર્કશક્તિ શું સારું, શું ખોટું, શું યોગ્ય, અયોગ્ય એ એને માત્ર ગણિતના સ્ટેપ માટે નહીં, પણ જ્યારે વ્યવહારમાં જશે, જ્યારે અન્ય વ્યક્તિઓ સાથે વર્તન વ્યવહારો કરશે, એની સામે આવનારી પરિસ્થિતિઓમાં એને નક્કી કરવાનો, નિર્ણય લેવાનો આવશે, ત્યારે એને ઉપયોગી થશે. માટે માનસ ઘડતરનું ધ્યેય છે એ અભ્યાસક્રમનું હોવું જોઈએ. એની નૈતિક શક્તિઓમાં પણ વધારો થાય છે. વિવિધ વિષયોના અભ્યાસક્રમ દ્વારા તેમણે જે જ્ઞાન મેળવ્યું છે તેને રોજિંદા જીવનમાં ઉપયોગમાં કેમ લેવું અને તેને અમલમાં કેવી રીતે મૂકવું એની સમજણ એનામાં આવે. નવું નવું જાણવાની એને ઉત્સાહ જાગે, એ એના માટે તત્પર બને. આવી માનસ ઘડતરની પ્રક્રિયા છે એ થવી જોઈએ. અભ્યાસક્રમે આવું કરવાનું છે કે જેથી કરીને વ્યક્તિ અથવા તો બાળક છે એ નવું નવું જાણવા માટે પ્રેરાય. અને જો આવી પ્રેરણા એને થશે તો જ એ કંઈક નવું જાણશે અને તો જ એ શિક્ષણની પ્રક્રિયામાં અથવા તો પોતાના વર્તન વ્યવહારોમાં એ આદર્શ વર્તન વ્યવહારો કરી શકશે. તો આ એટલી જ જરૂરિયાત છે માનસિક ઘડતરના ધ્યેયની. વિષયના અભ્યાસ પ્રત્યેનું વલણ બદલાય છે. ઘણી વખત એવું બનતું હોય કે ગણિત તો ગમે જ નહીં, ગણિત મને ન ફાવે, તો એવું ન ચાલે. એના માટે એના જે કંઈ પણ વલણો છે એ બદલવા પડે, એને સમજાવવું પડે, એનું મૂલ્ય સમજાવવું પડે, એની ઉપયોગિતા સમજાવવી પડે. તો એ પોતાનું વલણ છે એ બદલે. જો એને હકારાત્મક વલણ કેળવાય એ બાબતનું તો જ એ વિષયના શિક્ષણની અંદર અથવા તો એ પ્રવૃત્તિની અંદર રસપૂર્વક જોડાશે. વિવિધ વિષયના અભ્યાસક્રમ દ્વારા પૂરી પડાતી પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં કૌશલ્ય ખીલે છે. તમે સૈદ્ધાંતિક જ્ઞાન આપો છો, પણ સાથે સાથે ત્યાં જરૂરી છે ત્યાં પ્રવૃત્તિઓ, ત્યાં પ્રયોગો,
જો આવે તો વિદ્યાર્થીઓ છે એની અંદર જોડાય અને કંઈક ફિલ્ડ વર્ક કરે, કંઈક પોતાની શક્તિ છે એની અંદર લગાડી અને કંઈક એ પ્રવૃત્તિ છે ને વધારે સારી કેમ કરવી એના માટેના પ્રયત્નો કરે, એને એક પ્લેટફોર્મ આપવું પડે. તો વિદ્યાર્થીઓ છે એની અંદર કૌશલ્ય છે એ કેળવાશે. વિદ્યાર્થીઓમાં પ્રશ્નોનું વિશ્લેષણ કરવાની શક્તિ કેળવાય. જ્યારે માનસિક ઘડતર થાય ત્યારે એને ઘણા બધા પ્રશ્નો થાય. ઘણી વખત આપણે નાના બાળકને કહેતા હોય છે કે સતત પ્રશ્નો કર્યા રાખે, તો એ સારી બાબત છે. કારણ એ એમ જલ્દીથી સ્વીકારી નથી લેતું. તરત એને પ્રશ્ન થાય કે આ કેમ આમ. ઘણા નાના બાળકને મેં જોયા છે કે એવા પ્રશ્નો કરે કે તમારે એને ઉત્તર આપવા હોય તો તમે મૂંઝાઈ જાઓ. એ પૂછ્યું કે આકાશ દૂધિયા જ કેમ છે, હવા કેમ નથી દેખાતી. તો આ બાબત છે એ માનસિક ઘડતર એનું થયેલું છે એ સૂચવે છે. એનામાં ઘણા બધા પ્રશ્નો છે અને આ પ્રશ્નોનું વિશ્લેષણ કરી શકવાની શક્તિ છે એ વિદ્યાર્થીઓમાં ધીમે ધીમે કેળવાય છે. તર્કયુક્ત સાબિતી આપતા શીખે, આકૃતિ દોરવામાં ચોકસાઈ આવે, લખાણમાં સ્પષ્ટતા આવે, સ્વચ્છતા છે એના આગ્રહી બને. એ શું છે, એ મનમાં એક ઠસાઈ ગયું હોય કે ના આ કામ આમ જ કરાય. મને બરાબર યાદ છે કે ઘણા લોકો છે એની આદત હોય કે કંઈ પણ કામ કરવાનું હોય, પછી ભલે ને રફ કામ કરવાનું હોય તો પણ એ પેન્સિલ કાઢે, ઇરેઝર લઈ અને બરાબર સ્કેલ લઈને ધીમે ધીમે સરસ મજાનું ટેબલ આંકે. અને કેટલાયની આવી ચોકસાઈ ન હોય તો એ કે બોલો ને શું ટેબલમાં લખવાનું છે, એમ હાથેથી જ સીધા કોલમો કરી અને નોંધે. તો આ તફાવત છે બંનેની અંદર. બંને હોશિયાર છે, પણ એકમાં ચોકસાઈ છે, એકમાં ચોકસાઈ નથી. એટલે આ ચોકસાઈ, અને આ ચોકસાઈનો ગુણ માત્ર શિક્ષણની અંદર જ નહીં, એને જ્યારે સમાજમાં પ્રસ્થાપિત થાય અથવા તો સમાજમાં જઈને કોઈ સામાજિક કાર્ય કરે અથવા તો પોતાના વ્યવહારો કરે, એ બધાની અંદર એની ચોકસાઈ દેખાય. તો શું થાય, આ રીતે જ એનું માનસ છે એ ઘડાઈ જાય અને જે એને આગળ ઉપરના વ્યવહાર કરવામાં ખૂબ ઉપયોગી થાય છે. અનુમાન શક્તિ કે અંદાજ શક્તિનો વિકાસ થાય. ક્યારેક અંદાજ લગાડવો હોય, ક્યારેક અનુમાન કરવું હોય તો એનું અનુમાન મોટે ભાગે સાચું પડે, કારણ કે એનું માનસિક ઘડતર થયેલું હોય. આ માનસિક ઘડતરનું ધ્યેય અભ્યાસક્રમમાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. આ માનસિક ઘડતર થાય ને તો આગળ ઉપરની તમામ પ્રક્રિયાઓ છે એ ખૂબ સરળ થઈ જાય. હું તો એવું કહું છું કે જો માનસિક ઘડતર થાય તો એનું ઉપયોગિતા મૂલ્ય પણ જે તે અભ્યાસક્રમનું વધી જાય, કારણ કે એને એ સૂઝ પડે કે મેં મેળવેલું જ્ઞાન છે કઈ જગ્યાએ મારે ઉપયોગમાં લેવું. એટલે માનસિક ઘડતરનું ધ્યેયને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમની રચના થાય એ અપેક્ષિત છે. હવે સામાજિક વિકાસનું ધ્યેય. વિદ્યાર્થીને લોકશાહી સમાજમાં જીવવા માટે આવશ્યક એવા કેટલાક સામાજિક ગુણો છે એનો વિકાસ થવો જોઈએ. કેટલાક સામાજિક ગુણો છે એ એનામાં કેળવાવા જોઈએ, તો એ સમાજમાં અપેક્ષિત વર્તનો કરી શકે. વિદ્યાર્થી પોતાના રસ અને વલણોને સમજે કે મને શેમાં રસ છે, હું મારામાં કઈ એવી શક્તિ છે કે જેને હું આગળ ડેવલપ કરી અને આગળ વધી શકું એમ છે. એ બાબત ઉપર એ ફોકસ કરી અને એનો વિકાસ સાધે. પોતાના કાર્યમાં આપમેળે પોતે પ્રવૃત્ત થતાં શીખે. જો એની ગમતી પ્રવૃત્તિ હશે તો એ ઓટોમેટિક એમાં જોડાઈ જશે. વ્યક્તિગત ભિન્નતાને આધારે પોતાની રુચિઓ. જો વર્ગની અંદર 60 બાળકો છે કે 50 બાળકો છે, એ બધા જ છે એ કેવા છે, જુદા જ છે. દરેકના રસ, રુચિ, અભિયોગ્યતા, વલણો જુદા જુદા છે. તો એને આધારે એ પોતાને શેમાં રસ છે, જો એ જાણે અને એની આકાંક્ષાઓને પોષી શકે, એને શું કરવાનું છે એમાં એ પહોંચી વળે, તો એ પ્રકારનો અભ્યાસક્રમ છે ને એ હોવો જોઈએ. તો આવી રુચિઓ છે, આવી આકાંક્ષાઓને પોષી શકે એ પ્રકારનો અભ્યાસક્રમ હોય તો એ સામાજિક ધ્યેય એનું સિદ્ધ કરી શકે. વિદ્યાર્થી આત્મનિયમન દ્વારા શિસ્તબદ્ધ બનતા શીખે. શિસ્તને આપણે પ્રાધાન્ય આપીએ છીએ કે શિક્ષણ અને એમાં પણ શિસ્ત સાથે મળે તો એ શિક્ષણની અસરકારકતા વધે. જીવનમાં સમયાંતરે કાળાત્મક દ્રષ્ટિ કેળવે, જેથી જીવન છે એ સુંદર બને, સુશોભિત બને. એ સમયે કયા પ્રકારના વર્તન પરિવર્તનો કરવા એ જાણે, પોતાનામાં પરિવર્તન લાવે
આમ પણ જો જીવનમાં કંઈ પણ સ્થાયી હોય તો એ છે પરિવર્તન, અને પરિવર્તનનો સ્વીકાર કરવો જ રહ્યો તમારે અને મારે. તો જ સમાજની અપેક્ષાઓ, સમયાંતરે થતા પરિવર્તનો છે એને એ સ્વીકારતો થાય એવી દ્રષ્ટિ એનામાં કેળવાય. વિદ્યાર્થીઓ ફુરસદનો સમય છે તેનો સદુપયોગ કરે, કંઈક સર્જનાત્મક શક્તિ છે એ કેળવે. એવું આયોજન છે એ સામાજિક વિકાસના ધ્યેય છે એને પરિપૂર્ણ કરશે. બાળક ફ્રી છે તો એ ફ્રી અથવા તો એ ફુરસદનો સમય છે એ વેડફી ન નાખે, એના બદલે કંઈક પ્રવૃત્ત થાય, કંઈક સર્જનાત્મકતા કેળવે, કંઈક સર્જન કરે, ક્યાંક કોઈક સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાય અને એમાં મદદરૂપ થાય એવી અપેક્ષા છે એ સામાજિક વિકાસના ધ્યેયની છે. અને એ આધારે સામાજિક વિકાસના ધ્યેયને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમ છે એની રચના થતી હોય છે. વાત આવી સર્વાંગી વિકાસનું ધ્યેય. બાળકનો વિકાસ છે એ કોઈ એક ક્ષેત્રની અંદર નહીં, પણ વિકાસની સાથે જોડાયેલા તમામ ક્ષેત્રોની અંદર જો થાય તો એનો સર્વાંગી વિકાસ થયો કહેવાય. અને અભ્યાસક્રમ છે એ આવી તક આપે તો એ અભ્યાસક્રમને સર્વાંગી વિકાસનું ધ્યેય છે એને ધ્યાનમાં રાખ્યું કહેવાય. વિદ્યાર્થી સુદૃઢ શરીર અને આરોગ્ય પ્રાપ્ત કરે અને તેની જાળવણી કરતા શીખે. સૌથી પહેલું શું? પહેલું સુખ તે જાતે નરી, આપણે કહીએ છીએ ને, આ કહેવત છે આપણી, કે સૌથી પહેલાં તો આપણી સ્વસ્થતા હોવી જોઈએ. શારીરિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. જો શારીરિક રીતે સ્વસ્થ હશું તો માનસિક રીતે સ્વસ્થતા છે એ કેળવી શકશું, અને તો જ તમે જે કંઈક મેળવેલું જ્ઞાન છે એને પચાવી શકશો, એને યાદ રાખી શકશો, એને બરાબર સમજી શકશો. એટલે સુદૃઢ શરીર અને આરોગ્ય બાબતે એ જાગૃત બને, એની જાળવણી કરતા શીખે. માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે અને મનને તંદુરસ્ત રાખે. તેના વિચારોની અંદર સ્પષ્ટતા હોય જેથી એ કોઈ ખોટા નિર્ણયો કે કોઈ ખોટા માર્ગો તરફ ન જાય. આ પ્રકારની કેળવણી છે એ અભ્યાસક્રમ દ્વારા મળે તો વિદ્યાર્થી છે એને આગળ ઉપર જે કંઈ પણ એના જીવન નિર્વાહ છે એ દરમિયાન એ કોઈ ખોટા માર્ગે ન જઈ શકે. આ સર્વાંગી વિકાસની વાત છે. પોતાના મનને સતત વિચારશીલ, જાગૃત અને નિખાલસ બનાવતા શીખે જેથી માનસિક સ્વાસ્થ્ય સારી રીતે કેળવાય. મન ઉપર ઘણું બધું ભારણ લઈને ફરતા હોય તો એ નિખાલસ ન હોય. કેટલાય લોકો ખૂબ નિખાલસ હોય, નિખાલસતાથી જે કંઈ પણ વાત છે એ સાચી વાત છે એ કહી દેતા હોય છે, કરી દેતા હોય છે, બરાબર છે. મન ઉપર બોજો લઈ અને ફરે તો એ માનસિક સ્વાસ્થ્ય ખોરવાય અને માનસિક સ્વાસ્થ્યને કારણે શારીરિક સ્વાસ્થ્ય પણ ખોરવાય. એટલે વ્યક્તિ નિખાલસ બને, વિચારશીલ બને, સતત કંઈક ને કંઈક પ્રવૃત્ત રહે તો એ પોતાનો વિકાસ કરી શકે, પોતાના સંવેગો ઉપર કાબૂ રાખતા શીખે. અહીંયા એક બહુ સરસ મજાની સ્થિત પ્રજ્ઞતાની વાત છે કે સુખમાં સંયમ રાખે અને દુઃખમાં છે એ સ્થિર રહે. બરાબર, સુખમાં એકદમ ઉત્સાહમાં આવી જાય એવું નહીં, અને દુઃખમાં એકદમ નિરાશતાની ગર્તામાં ડૂબી જાય એવું પણ નહીં. જે વાસ્તવિકતા છે એને સહર્ષ સ્વીકાર કરે. બીજાને હંમેશા મદદરૂપ થવાની ભાવના એનામાં કેળવાય. તો એમ સમજવું કે આ એનો સામૂહિક વિકાસ થયો, એનો સર્વાંગી વિકાસ થયો. તે નીતિવાન જીવન જીવતા શીખે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર કે જેને લઈ અને એ ભારતીય મૂલ્યો છે એને ઉજાગર કરી શકે. ગમે એવી વિકટ પરિસ્થિતિ આવે પણ હિંમત ન હારે, વિશ્વાસપૂર્વક એ પાર ઉતરે એવું શિક્ષણનું ભાથું એને મળવું જોઈએ. અહીંયા હું એવું કહીશ કે આપણે ઘણા કિસ્સાઓ સાંભળતા હોય છે કે બહુ સામાન્ય એવી બાબતને કારણે બાળકો, વિદ્યાર્થીઓ સ્યુસાઇડ કરતા હોય છે. તો આપણે ક્યારેક એવું લાગે કે હજી શિક્ષણમાં ક્યાંક કંઈક ખૂટે છે. આપણે એને એવું ન શીખવી શક્યા કે આ તારું જીવન છે એ ખૂબ અમૂલ્ય છે. એ સુસાઇડ, આત્મહત્યા માટેનું નથી. પરિસ્થિતિઓ તો બદલાતી રહેવાની છે, કંઈ પણ અચળ નથી. તમારી સામે આવનાર પરિસ્થિતિ છે એ આજે એ પરિસ્થિતિ આ પ્રકારની છે, સમય જતાં એ ફરી જવાની છે, બદલી જવાની છે. જો થોડોક સમય એને આપીએ તો. આવું આપણે એ બાળકને શીખવી શક્યા નથી, અને એ સર્વાંગી વિકાસ માટે થઈ અને બહુ જરૂરી છે.
એને વિશ્વાસ નથી આપી શક્યા, પોતાની જાત ઉપર વિશ્વાસ કરતા નથી શીખવી શક્યા. તો સર્વાંગી વિકાસની અંદર આ બાબત બહુ મહત્ત્વની છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે એ હિંમત ના હારે, વિશ્વાસપૂર્વક એનો સામનો કરી શકે, પોતાના ઉપર શ્રદ્ધા રાખે, પોતાના પ્રયત્નો ઉપર શ્રદ્ધા રાખે, એવું શિક્ષણનું ભાથું એને મળવું જોઈએ. આ બધી બાબતો છે એ રિફ્લેક્ટ થવી જોઈએ અભ્યાસક્રમની અંદર. અભ્યાસક્રમ જ્યારે એની સંરચના થાય ત્યારે આવા સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અને એની અંદર એ પ્રકારનું વિષય વસ્તુ છે એ ઉમેરાવવું જોઈએ. તો આ સર્વાંગી વિકાસ છે એને પહોંચી શકાય. પોતાના પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરવાની ક્ષમતા કેળવે, પોતે જવાબદારીઓ છે એ નિભાવી શકે અથવા તો જવાબદારીનું એને ભાન થાય. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ ખીલે અને તટસ્થપણે એ વિચાર કરતા શીખે એ પણ એટલું જ જરૂરી છે. આ પ્રકારના અભ્યાસક્રમ જો તૈયાર થાય તો એમાંથી બાળક છે એનો સર્વાંગી વિકાસ કરી શકાય. વિદ્યાર્થીઓ શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક, આર્થિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ યુક્ત વિકાસ એટલે એનો સર્વાંગી વિકાસ. અને આ સર્વાંગી વિકાસનું ધ્યેય છે એ અભ્યાસક્રમની અંદર અતિ અગત્યનું સ્થાન ધરાવે છે, જેમાં મોટા ભાગની બધી બાબતો આવી જાય. અંતે તો વર્ગખંડની અંદર આવનાર બાળકનો આપણે સર્વાંગી વિકાસ કરવાનો છે અને એ વિકાસ કરવામાં આપણે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમના પાથ ઉપર ચાલવાનું છે. એ અભ્યાસક્રમ છે એ આપણને દિશા નિર્દેશ કરે છે કે તમે આવું કરો, આ શીખવો, એને કારણે બાળકનો સર્વાંગી વિકાસ થશે. તો સર્વાંગી વિકાસનું ધ્યેય છે એ અભ્યાસક્રમ માટે એટલું જ અગત્યનું છે. આ બધા ધ્યેયોથી અલગ કેટલાક અન્ય ધ્યેયો છે એની જો વાત કરીએ તો એવા સફળ વિદ્યાર્થીઓ પેદા કરવા કે જે અધ્યયનનો આનંદ માણે, સારી પ્રગતિ કરે અને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરી શકે. અને અત્યારનો આ યુગ છે એ સામાન્ય માહિતી નહીં, તમારી પાસે જે તે ક્ષેત્રનું શ્રેષ્ઠત્વ પ્રાપ્ત હોય, વિશેષ માહિતી હોય, તમારી એનામાં માસ્ટરી હોય તો એ અપેક્ષિત છે. એવા આત્મવિશ્વાસુ વ્યક્તિઓ પેદા કરવા કે જે સુરક્ષિત, તંદુરસ્ત અને પરિપૂર્ણ જીવન જીવવા માટે થઈ અને સક્ષમ બને. એવા જવાબદાર નાગરિકો તૈયાર કરવા કે જે સમાજ માટે હકારાત્મક ફાળો આપી શકે, સમાજને સારા રસ્તે દોરી શકે, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોક્રિયાત્મક શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરી શકે. સ્વજાગૃતિ માટે વધારે, પોતાની સ્વજાગૃતિને વધારે અને આંતરિક ક્ષમતાઓ છે એને વિકસાવે એ જરૂરી છે. નિર્ધારિત કુશળતાઓ પ્રાપ્ત કરી અને એમાં નિપુણતા પ્રાપ્ત કરે. તમારામાં જે કુશળતા છે એ સતત ને સતત એ શાર્પ બને, એમાં વધારે કુશળતા કેળવાય, એની અંદર એ નિપુણતા પ્રાપ્ત કરે એ જરૂરી છે. જીવન કૌશલ્યો આત્મસાત કરે, ધ્યેયોની પ્રાપ્તિ અને જીવન પર્યંત અધ્યયન માટે પ્રોત્સાહિત બને. આ બહુ મોટી વાત છે. સતત ને સતત વ્યક્તિ શીખતો રહે નવું નવું. અને એના માટે થઈને ઔપચારિક શિક્ષણની વાત નથી, અનૌપચારિક શિક્ષણથી પણ. અનૌપચારિક શિક્ષણના ઘણા બધા ઘટકો એ સમાજમાંથી શીખે, એના મિત્રોમાંથી શીખે, કોઈ શૈક્ષણિક સંસ્થાઓ છે, કોઈ NGO છે, કોઈ સામાજિક સંસ્થાઓ છે, આ બધામાંથી એ શીખી શકે છે. તો આવું શિક્ષણ માટે થઈ અને આવા શિક્ષણ માટે તત્પર રહે, સતત ને સતત અધ્યયનશીલ બને, એવા પ્રયત્નો છે એ અભ્યાસક્રમ છે એમાં હોય તો એની અંદર આવી બાળકની અંદર આવી કેળવણી છે એ અભ્યાસક્રમ દ્વારા આવે તો એ જીવન પર્યંત આવું અધ્યયન છે કરે અને એના માટે પ્રોત્સાહિત બને. ટેકનોલોજી અને માહિતીનો યુગ માનવ જાતિના સુધારણા માટે એ ખૂબ અગત્યનો છે અને એનામાં એ પ્રકારની ક્ષમતા કેળવાય, એવી ક્ષમતા પ્રાપ્ત કરે એ એટલી જ જરૂરી છે. જીવન કૌશલ્યો સાથે જોડાયેલા જ્ઞાન અને વલણો મજબૂત બને, કલાની પ્રશંસા કરવાની અને પ્રતિભા પ્રદર્શન કરવાની ક્ષમતાનો વિકાસ કરે. મારામાં કેટલીક શક્તિઓ છે તો એ મારે પ્રદર્શિત કરવી, એના માટેના પ્લેટફોર્મ છે એ અભ્યાસક્રમ આપે કે જેથી કરીને બાળકમાં કે કોઈ વ્યક્તિની અંદર રહેલી શક્તિ છે એને એ બહાર લાવી શકે. આવી પ્રતિભાઓ છે એ બહાર આવે તો એ પ્રતિભાને આધારે એ સમાજને કંઈક ઉપયોગી થઈ શકે. અભ્યાસક્રમની લાક્ષણિકતાઓના સંદર્ભમાં હવે આપણે ચર્ચા કરવી છે. ધ્યેયો આધારે આ અભ્યાસક્રમ છે એમાં કેવી લાક્ષણિકતાઓ હોય. કેળવણીનું કાર્ય સમાજમાં પરિવર્તનનું સાધન બની અને એક સર્જનાત્મક કાર્ય કરવાનું છે.
બદલતા વિશ્વની સાથે રહી અન્ય દેશોના માનવ સંસાધન સાથે કૌશલ્યોમાં પ્રાવીણ્ય કઈ રીતે પ્રાપ્ત કરવું, એ કામ છે એ અભ્યાસક્રમનું છે. કેળવણી સામાજિક પરિવર્તન માટેની ભૂમિકા ભજવે છે અને જો એને ભજવવી હોય તો એ ત્યારે જ ભજવી શકે કે જ્યારે કેળવણી માટેનો અભ્યાસક્રમ છે એ સુઆયોજિત હોય, ધ્યેય આધારિત હોય. અભ્યાસક્રમ હંમેશા પૂર્વ આયોજિત હોય છે. એ કંઈ તાત્કાલિક કે આપમેળે વિકાસ પામેલી કોઈ પ્રવૃત્તિનો સમૂહ નથી કે પ્રક્રિયા નથી. એ ઘણા બધા આયોજનને અંતે આ અભ્યાસક્રમ છે એની રચના થતી હોય. ઘણા બધા હેતુઓ, ઘણી બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને આ અભ્યાસક્રમ છે એ રચાતો હોય છે. બ્રાઉન અને મુરે સારા અભ્યાસક્રમ માટેના કેટલાક લક્ષણો જણાવે છે. અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ, શિક્ષણવિદોએ આ લાક્ષણિકતાઓ છે દર્શાવી છે. એમાં અત્યારે આપણે જે ચર્ચા કરીએ છીએ બ્રાઉન અને મુરેએ એને સમાજના મૂળભૂત પાયાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિબિંબ ઝીલે અને તેનું પ્રસારણ કરે એ પ્રકારનો અભ્યાસક્રમ હોવો જોઈએ. સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો એટલે એને મૂલ્ય આધારિત એ અભ્યાસક્રમ છે એની રચના કરવાની વાત કરી. સમાજની વાસ્તવિક પરિસ્થિતિ, એની જરૂરિયાત અને સમસ્યાઓના પાયા પર રચાયેલો અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ તથા એની અભિરુચિઓને, બાળકોને શેમાં રસ છે, એને શેમાં અભિરુચિ છે, એ આધારિત અભ્યાસક્રમ છે એ હોવો જોઈએ. અને આ અભિરુચિઓ સમયાંતરે બદલતી રહેતી હોય. એની કક્ષાઓ પ્રમાણે, એની અભિરુચિ પ્રમાણે એ અભ્યાસક્રમના મુદ્દાઓ છે એ મુકાતા હોય. જવાબદાર નાગરિક તરીકેના ઘડતર માટે પ્રત્યક્ષ ભાગીદારી માટેની સામાજિક પ્રવૃત્તિઓ ધરાવતો અભ્યાસક્રમ હોવો જોઈએ. જે અભ્યાસક્રમ છે એને બાળકને એના વિકાસ તરફ લઈ જાય. પુખ્ત જીવનની જરૂરિયાતોને સંતોષે એ માટે બાળકના વિકાસની કક્ષાને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમ રચાયેલો હોવો જોઈએ. એ વાસ્તવિક જીવનમાં જાય એને વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે એ વખતે એને મેળવેલું જ્ઞાન છે એ ઉપયોગી થવું જોઈએ. એ કક્ષાનો વિકાસ છે એ બાળકનો થવો જોઈએ. વિશ્વ બંધુત્વની ભાવના ખીલવે એવો અભ્યાસક્રમ હોવો જોઈએ. આપણા કેટલાક બેઝિક મૂલ્યો એને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમ છે એ તૈયાર થવો જોઈએ. મુદલિયાર પંચ 1950ના અહેવાલમાં પણ કેટલાક અભ્યાસક્રમના લક્ષણો દર્શાવે છે. એ મુદલિયાર પંચે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ એની બહુ સ્પષ્ટ બાબતો છે એ આપેલી છે. અભ્યાસક્રમ ચેતનવંતો એટલે કે ડાયનેમિક હોવો જોઈએ. વર્ષો જૂનો અભ્યાસક્રમ સાંપ્રત જરૂરિયાતો હોય નહીં અને એ પ્રકારનો અભ્યાસક્રમ ચાલે જ રાખે એવું નહીં. આમ જીવંત હોવો જોઈએ. વાસ્તવિકતાઓથી પરિચિત હોવો જોઈએ. બીજું એ લચીલો હોવો જોઈએ એટલે કે ફ્લેક્સિબલ હોવો જોઈએ. સમયાંતરે એની અંદર ફેરફારો કરવા હોય તો એ થઈ શકવા જોઈએ. લોકશાહી અભિગમવાળો હોવો જોઈએ. ડેમોક્રેટિક હોવો જોઈએ. લોકોની જરૂરિયાતો, લોકોની અપેક્ષાઓ છે એનું પ્રતિબિંબ એમાં હોવું જોઈએ. એ પ્રકારનો અભ્યાસક્રમ તૈયાર થવો જોઈએ એવી મુદલિયાર પંચમાં ભલામણ કરેલી છે. એને એવું કીધું કે વાસ્તવિક જીવનની જરૂરિયાતો, જે વાસ્તવિક જીવનની જરૂરિયાતો છે એને અનુરૂપ એ અભ્યાસક્રમ હોવો જોઈએ. એટલે રિયાલિસ્ટિક હોવો જોઈએ અભ્યાસક્રમ. તે ભાવિની જરૂરિયાતો, ફ્યુચરિસ્ટિક, ભવિષ્યમાં શું જરૂરિયાતો ઊભી થવાની છે એ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને અભ્યાસક્રમ કરાવવો જોઈએ. કારણ કે બાળક છે એ 15-20 વર્ષનું શિક્ષણ પ્રાપ્ત કરી અને પછી જ્યારે ફિલ્ડમાં જાય ત્યારે એને મેળવેલું જ્ઞાન છે ક્યાંય ઉપયોગી ન થાય તો શું કામનું. એટલે કેટલીક બાબતો એવી છે કે જે ભવિષ્યની અંદર આવનારી જે પરિસ્થિતિઓ છે, ભવિષ્યની અંદર આવનારા જે ઇનોવેશન છે, સંશોધનો છે, જે કંઈ પણ ભવિષ્યમાં એને ફેસ કરવાનું થશે, અનુભવવાનું થશે, જો એનું પ્રિડિક્શન છે એ અભ્યાસક્રમ ઘડનાર કરી શકે તો એવી બાબતો છે એ મૂકવી જોઈએ અભ્યાસક્રમમાં. એટલે એને એવું કીધું કે ફ્યુચરિસ્ટિક હોવો જોઈએ. ભાવિ જરૂરિયાતો છે એની સંતોષાય એ પ્રકારનો અભ્યાસક્રમ હોવો જોઈએ. તેનામાં વિષય અને પ્રવૃત્તિઓનું વૈવિધ્ય હોવું જોઈએ. ઇટ શુડ બી ડાયવર્સિફાઈડ. ડાયવર્સિટી હોવી જોઈએ, એમાં વૈવિધ્ય હોવું જોઈએ. એક ધારું એકને એક કામ સ્વાભાવિક છે, કોઈને પણ કંટાળો અપાવે. અહીંયા વાત એ કરી છે કે પ્રવૃત્તિઓની અંદર વૈવિધ્ય હોય જેથી કરીને વિદ્યાર્થીને એની અંદર રસ પડે.
વિદ્યાર્થીઓ શિક્ષણની પ્રક્રિયામાં સરળતાથી જોડાઈ શકે. પસંદગી કરવા માટેની છૂટ હોવી જોઈએ. ઇલેક્ટિવ ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ મને બરાબર અહીંયા યાદ આવે કે તમે તમારી રીતે ચોઇસ કરી શકો વિષયની. તમને એવી છૂટ હોવી જોઈએ, તમને એટલે બાળકને, વિદ્યાર્થીઓને, કે પોતે પસંદગી કરી શકે કેટલાક વિષયોની. એવા ઇલેક્ટિવ વિષયોની જોગવાઈ હોવી જોઈએ. એ પ્રકારના અભ્યાસક્રમની રચના થવી જોઈએ. કોઠારી શિક્ષણ પંચ 1964-66 એને પણ પોતાના અહેવાલની અંદર કેટલાક લક્ષણો આપ્યા કે અભ્યાસક્રમ છે એ કેવો હોવો જોઈએ. કેટલીક બાબતો છે એનું પુનરાવર્તન થશે. કોઠારી પંચે કીધું હોય એ જ અન્ય મુરેએ પણ કીધું હોય તો એવું બની શકે. પણ તેમ છતાં બહુ સ્પેસિફાય લક્ષણો છે એ કોઠારી પંચે પણ કીધા, એટલે એ જાણવા પણ જરૂરી. અભ્યાસક્રમ લોકશાહી અભિગમવાળો હોવો જોઈએ, ડેમોક્રેટિક હોવો જોઈએ. તો હજી હમણાં જ અગાઉ આપણે જોયું કે એમાં પણ આવી ભલામણ હતી કે અભ્યાસક્રમ છે એ લોકશાહી અભિગમવાળો હોવો જોઈએ. અહીં એક વાત સરસ કીધી કે આધુનિક હોવો જોઈએ. અભ્યાસક્રમ છે એ મોડર્ન હોવો જોઈએ. અને આ જરૂરિયાત છે એ અત્યારની છે. ઘણા વર્ષો સુધી અભ્યાસક્રમની રચના થયા પછી કોઈ જાતના ફેરફારો ન થાય તો એ યોગ્ય ન કહેવાય. અભ્યાસક્રમ છે એની અંદર સમયાંતરે જે સાંપ્રત જરૂરિયાતો છે, સાંપ્રત જે કંઈ પણ ઇનોવેશન છે, સંશોધનો છે, એને આધારે જે કંઈ પણ નવી બાબતો શીખવાની થતી હોય એ સમયાંતરે એમાં ફેરફાર થવો જોઈએ. એટલે અભ્યાસક્રમ છે એ મોડર્ન, એનો મતલબ એવો છે કે અભ્યાસક્રમ છે એ સમયાંતરે એની અંદર ફેરફારો થવા જોઈએ. સિલેબસ છે એ ચેન્જ થવો જોઈએ. એમાં કેટલીક બાબતો છે એ ઉમેરાવી જોઈએ. કેટલીક જૂની રૂઢિગત બાબતો, કેટલીક એવી બાબતો છે કે જેનો અત્યારે વ્યવહારમાં ક્યાંય ઉપયોગ ન થતો હોય, વાસ્તવિક જીવનમાં એની ક્યાંય જરૂરિયાત ન હોય. જે તે વખતે બરાબર છે, જે તે વખતે એ જરૂરિયાત હતી. અત્યારે હવે તમે એમ કહો કે બધા ટાઈપ શીખો, ટાઈપ રાઇટિંગ કરવાનું જ, કારણ કે અભ્યાસક્રમમાં હતું, તેવું ચાલે? ન ચાલે. અત્યારે જરૂરિયાત નથી એની. હા, અત્યારે તમારે કમ્પ્યુટરનું શિક્ષણ મેળવવું જરૂરી છે. તો જરૂરિયાત છે એ પ્રમાણે મોડર્ન ફેરફારો સાથે એ અભ્યાસક્રમ છે એ હોવો જોઈએ. બદલાતી જરૂરિયાત મુજબ પરિવર્તન પામતો, ચેન્જિંગ, સમયાંતરે એમાં ફેરફારો થતા રહેવા જોઈએ અને એ પ્રકારનો અભ્યાસક્રમ છે હોવો જોઈએ. એવું કોઠારી પંચ છે એની ભલામણમાં કહે છે. વિજ્ઞાનના ખ્યાલો અને પદ્ધતિઓથી સુસંગત હોવો જોઈએ. ઇટ શુડ બી અ સાયન્ટિફિક બેઝડ, તર્કવાળો હોવો જોઈએ અભ્યાસક્રમ. તમે અભ્યાસક્રમની અંદર કોઈ XYZ મુદ્દો મૂક્યો છે તો શા કારણે, એનાથી કયો હેતુ સિદ્ધ થશે, એમાંથી વિદ્યાર્થીને શું ફાયદો થશે, આ તમામના જવાબ છે એ સ્પષ્ટ રીતે મળવા જોઈએ. એટલે વિજ્ઞાનના ખ્યાલો અને પદ્ધતિઓથી એ સુસંગત હોવો જોઈએ. ઉત્પાદન કૌશલ્ય, પ્રોડક્શન ઓરિએન્ટેડ, ઉત્પાદન કૌશલ્યની પૂરી જોગવાઈ હોવી જોઈએ. તમે અભ્યાસક્રમ મૂકો છો તો એ અભ્યાસક્રમ છે એની પ્રોડક્ટિવિટી શું, એનો આઉટપુટ શું મળશે, તો આવા ઉત્પાદન કૌશલ્ય છે એની જોગવાઈ પૂરો કરતો હોય એ પ્રકારનો અભ્યાસક્રમ હોવો જોઈએ. અભ્યાસક્રમ તે સામાજિક સમાનતાની ભાવનાને પોષે તેવો હોવો જોઈએ. સોશિયલિસ્ટિક હોવો જોઈએ કે જે કંઈ પણ સામાજિક સમાનતા, જો અભ્યાસક્રમ વખતે બહુ બરાબર ધ્યાન આપવું પડે કે કોઈ બાયસ ન રહી જાય, કોઈ જ્ઞાતિ, જાતિ, પ્રદેશ એનો ઉલ્લેખ થાય અને એ ઉલ્લેખ છે એવી રીતે થાય બાયસની રીતે, બરાબર છે, તો એ ન ચાલે. તમે ઘણી વખત પાઠ્યપુસ્તકના સંદર્ભમાં આવા ઇસ્યુ જોતા હોય છે કે કોઈ XYZ જ્ઞાતિ વિશે આવું લખાયેલું, કોઈ XYZ ધર્મ વિશે આ ચર્ચા આમાં થઈ, ઈસુ ખ્રિસ્ત છે એનું જન્મસ્થળ છે ખરેખર આ નથી, આ બતાવવામાં આવેલું. આવી કેટલી બધી બાબતો છે એ તમે પાઠ્યક્રમના સંદર્ભમાં તમે જાણેલી હશે, ન્યૂઝપેપરમાં વાંચેલી હોય. આવા ઇસ્યુ થતા હોય. ઓકે, બની શકે ક્યારેક માણસ માત્ર બોલને પાત્ર ક્યાંક શરત ચૂકથી આવી બાબતો મુકાઈ જતી હોય, લખાઈ જતી હોય છે, પણ બહુ એલર્ટ રહેવું પડે.
સામાજિક સમાનતાની ભાવના છે એને પોષે એ પ્રકારનો જ અભ્યાસક્રમ હોવો જોઈએ. એમાં ક્યાંય કોઈ એક જ પ્રકારનું, એક જ જ્ઞાતિ, એક જ જાતિ, એક જ વિસ્તાર પ્રત્યેનો બાયસ આવી જાય અને એ પ્રકારે અભ્યાસક્રમની રચના થાય તો એ યોગ્ય ન કહેવાય. એટલે આ બધી જ બાબતો છે એ કોઠારી પંચના અહેવાલમાં છે. આ બધી જ જે ભલામણો છે અથવા તો લાક્ષણિકતાઓ છે એના આધારે કેટલીક જો અન્ય લાક્ષણિકતાઓ જોઈએ તો આ પ્રકારે કહી શકાય કે અર્થપૂર્ણ અને મહત્ત્વની સમસ્યાઓ સમજવાની અને તેનો ઉકેલ લાવવાની વિદ્યાર્થીઓની ક્ષમતા વધારે તથા નાગરિક તરીકેની જવાબદારી ઉઠાવવા માટે વિદ્યાર્થીને સજ્જ કરે ને એવો માનવ સંબંધોમાં સર્વગ્રાહી વલણ કેળવે એવો અભ્યાસક્રમ હોવો જોઈએ. કે વિદ્યાર્થી છે એ પોતાની જવાબદારી ઉઠાવી શકે. બરાબર છે? એનું વલણ છે ને એ બધા પ્રત્યે એક પ્રકારનું હોય એ પ્રકારનો અભ્યાસક્રમ છે એ હોવો જોઈએ. ચોક્કસ સમાજ અને ચોક્કસ વય જૂથના બાળકોના શિક્ષણ માટે હોવો જોઈએ. અહીંયા ચોક્કસ સમાજ એટલે જ્ઞાતિ જાતિની વાત નથી. બરાબર છે? એ શિક્ષણના ક્રાઇટેરિયામાં આપણે કહીએ છીએ કે વય જૂથ ટેકનોલોજી આધારિત, તો એ ટેકનોલોજીના સંદર્ભમાં એ અભ્યાસક્રમ છે એ હોવો જોઈએ. કોઈ તાલીમ લે છે તો એ તાલીમી કોર્સના સંદર્ભમાં, કોઈ મેડિકલનું ફિલ્ડ છે તો એ મેડિકલના સંદર્ભમાં એની કક્ષા, અહીંયા વય જૂથ છે એ બહુ મહત્ત્વની છે. બાળકની કક્ષા પ્રમાણે તમે એને ગમે ત્યારે ત્રિકોણમિતિ ન બનાવી શકો. તો એના માટે થઈ અને એની કક્ષા જોવી પડે અને ક્રમશઃ તાર્કિક ક્રમમાં આગળનું શિક્ષણ એને મેળવેલું છે તો જ એ વિષય વસ્તુ છે એ ત્યાં મૂકી શકાય. એ પ્રકારે અભ્યાસક્રમ છે એ રચાવવો જોઈએ. શિક્ષણના ધ્યેયો અને મૂલ્યોને ધ્યાનમાં રાખી, શિક્ષણના ધ્યેયો અને મૂલ્યો, બરાબર, શિક્ષણના કેટલાક નક્કી કરેલા ચોક્કસ ધ્યેયો છે, મૂલ્યો છે. આ મૂલ્યો છે એ અભ્યાસક્રમની અંદર રિફ્લેક્ટ થવા જોઈએ અને અભ્યાસક્રમની એ પ્રકારે સંરચના થવી જોઈએ. આ અભ્યાસક્રમ એવો જ હોવો જોઈએ કે વિદ્યાર્થીઓની અંદર અપેક્ષિત જ્ઞાન, કૌશલ્ય, વલણો, મૂલ્યો કે રસ એના વિકાસની અંદર આપણને ઉપયોગી થાય. તો આ અપેક્ષિત જે વર્તન પરિવર્તનો છે એ આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં કેળવાય એ પ્રકારના અભ્યાસક્રમ છે એની રચના થવી જોઈએ. રચના એવી રીતે થવી જોઈએ કે જેથી વિદ્યાર્થીઓની સંકલ્પનાઓ છે, વલણો છે, સમસ્યા ઉકેલની ક્ષમતાઓ છે, કૌશલ્ય છે એ ઉત્તરોત્તર એનો વિકાસ થાય, એમાં વધારો થાય અને એને એ ઉપયોગી નીવડે. અભ્યાસક્રમ એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની વ્યૂહરચના છે. અલ્ટિમેટલી મેં કીધું એ પ્રમાણે કે વર્ગખંડની અંદર આવનાર બાળક છે એનો સર્વાંગી વિકાસ કરવો છે તો આ સર્વાંગી વિકાસ સાથે જોડાયેલા ઘટકો કયા કયા એ આધારે આખો અભ્યાસક્રમ છે એ તૈયાર થાય એવી વ્યૂહરચના છે એ હોવી જોઈએ. બધા જ બાળકો વૈયક્તિક રીતે અલગ પડે છે તો તેઓના વૈયક્તિક જીવનને અનુરૂપ એમનો શારીરિક, માનસિક, સાંવેગિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ છે થાય તેવો અભ્યાસક્રમ છે એ રચાય તો બાળકનો સર્વાંગી વિકાસ છે એ સરળતાથી કરી શકાય. અભ્યાસક્રમ શાળામાં આવતા સમગ્ર શૈક્ષણિક અનુભવોનું સંમિશ્રણ છે. શાળાની અંદર બાળક ઘણા બધા અનુભવો મેળવે છે. આ બધા જ અનુભવો છે એનો નિચોડ, એનો જે અર્ક છે એ અભ્યાસક્રમ છે. વિદ્યાર્થીના જીવનને ધ્યાનમાં રાખીને વર્ગમાં અને વર્ગ બહારના અનુભવો છે એનું સંમિશ્રણ છે એ અભ્યાસક્રમમાં થવું જોઈએ. કેટલીક એવી પ્રવૃત્તિઓ પણ અભ્યાસક્રમમાં હોય કે જે વર્ગ બહાર જઈને એને કરવી પડે. બેંકમાં લઈ જઈએ અને ત્યાં એને કહીએ કે ચેક છે એમાં બેરર ચેક કયો અને આ ચેક કઈ રીતે વટાવવો જોઈએ. એને કોઈ આઈટી કંપનીમાં જઈને આપણે કહીએ કે ભાઈ તમારે કોઈ એક પ્રોજેક્ટ તૈયાર કરવો હોય તો એ પ્રોજેક્ટ અંતર્ગત કઈ રીતે કામગીરી તમારે કરવી. હું વિજ્ઞાનના વિષયો સાથે જોડાયેલા મિત્રો હોય તો એને કોઈ પ્રોડક્શન પ્લાનમાં લઈ જઈને ત્યાં બતાવું કે તમે જે શીખો છો વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ, બરાબર છે, આ પ્રક્રિયા છે એ મોટા પાયે જ્યારે પ્રોડક્શનની વાત આવે ત્યારે કઈ રીતે એ પ્રોડક્શન થતું હોય એ ત્યાં જઈને જુએ. એને આવા વાસ્તવિક અનુભવો એ ક્યારે આપી શકાય છે? જ્યારે વર્ગ બહાર એ પ્રવૃત્તિઓ કરે ત્યારે. તો શક્ય હોય તો આવી વર્ગ બહારની પ્રવૃત્તિઓનો અનુભવ જ્યારે એને મળે અને વર્ગખંડની અંદર પહેલાં એ બાબતની સંકલ્પના સ્પષ્ટ થાય, આ બંનેનું સંમિશ્રણ થાય એવો અભ્યાસક્રમ છે એ હોવો જોઈએ. અભ્યાસક્રમ લોકશાહીના ગુણો, આંતરરાષ્ટ્રીય સમજ અને સદભાવ ખીલવે એવી પ્રવૃત્તિઓ અને પદ્ધતિઓનો સમાવેશ કરનાર હોવો જોઈએ
અસરકારક નેતૃત્વ, સહિષ્ણુતા, સહકારયુક્ત વલણ અને આંતરરાષ્ટ્રીય સમજ વગેરે જેવા ઉમદા ગુણોનો વિકાસ કરનારો હોવો જોઈએ. અગાઉના અભ્યાસક્રમ સાથે તેનો સંબંધ છે એ રહેવો જોઈએ. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વગેરે વચ્ચે યોગ્ય તાર્કિક ક્રમ હોવો જોઈએ. અભ્યાસક્રમમાં સળંગ સૂત્રતા હોવી જોઈએ કે પ્રાથમિકમાં ભણી ગયો પછી એનાથી આગળ ઉપર માધ્યમિકમાં, ઉચ્ચતર માધ્યમિકમાં જાય ત્યારે ક્રમશઃ એ સંકલ્પના છે એ આગળ વધતી હોવી જોઈએ. અભ્યાસક્રમ, પાઠ્યક્રમ પ્રાથમિક શાળાથી કોલેજના ઉચ્ચ શિક્ષણ સુધી ક્રમિક રીતે વિકાસ પામે તેવો હોવો જોઈએ. આ પ્રકારે જો અભ્યાસક્રમની રચના થાય તો બાળક ક્રમશઃ વિષય વસ્તુ છે સરળતાથી શીખી શકે અને એનો વિકાસ છે થઈ શકે. અભ્યાસક્રમ નિર્ધારિત સમયમાં પૂરો થઈ જવો જોઈએ એવો હોવો જોઈએ. અન્ય વિષયો સાથે એનો અનુબંધ સાધી શકાય તેવી એની રચના થવી જોઈએ. વિદ્યાર્થીઓની ક્રિયાત્મકતા અને એના પ્રાયોગિક કાર્ય છે એને પણ એટલું જ મહત્ત્વનું સ્થાન મળવું જોઈએ. તો મિત્રો, આ અભ્યાસક્રમ છે એની લાક્ષણિકતાઓ છે એને ધ્યાનમાં રાખી, અભ્યાસક્રમના ધ્યેયોને ધ્યાનમાં રાખી અને જો અભ્યાસક્રમની રચના થાય તો એ અભ્યાસક્રમ છે એ આદર્શ પુરવાર થઈ શકે. આપણે એવી અપેક્ષા રાખીએ કે અભ્યાસક્રમ સંરચના સાથે જોડાયેલા તજજ્ઞો એ સમાજની અપેક્ષાઓ, અભ્યાસક્રમ સંરચનાના સિદ્ધાંતો છે એને વળગી રહી અને આગળ ઉપરના અભ્યાસક્રમોની જો રચના કરે તો વિદ્યાર્થીઓ છે એ પોતાના ઈચ્છિત ધ્યેય સુધી પહોંચી શકે અને સમાજની અપેક્ષાઓ છે એને પરિપૂર્ણ કરી શકે. એ સાથે આજે અભ્યાસક્રમના ધ્યેયો અને લાક્ષણિકતા અંતર્ગતનો આપણો આજનો આ કાર્યક્રમ છે એ પૂરો કરીએ છીએ. આભાર, ધન્યવાદ.